વેલકમ ટુ એચપી કોમર્સ ક્લાસીસ. આપણે FY બીકોમનું આઈઈએસનું યુનિટ 4 એમાં જે એડિશનલ ટોપિક આવેલા છે એનો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે કે ભાઈ ગવર્મેન્ટ દ્વારા આ ક્ષેત્રની અંદર એગ્રીકલ્ચર ક્ષેત્રની અંદર શું કામ કરવામાં આવ્યું છે જેનાથી આપણા એગ્રીકલ્ચર ક્ષેત્રની અંદર સુધારા વધારા થઈ શકે. તો ગવર્મેન્ટ એના માટે શું કામ કર્યા છે, તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આપણે આગળ સમજીશું. Explain various measures which the government has taken so far in the field of agricultural marketing. ભાઈ એગ્રીકલ્ચર માર્કેટિંગના ફિલ્ડમાં ગવર્મેન્ટે શું કામ કરેલા છે એ આપણે અહીંયા સમજીએ. માર્કેટિંગ સર્વેસ, પહેલું કામ શું કર્યું છે? માર્કેટિંગ સર્વે. ઇન ધ ફર્સ્ટ પ્લેસ ધ ગવર્મેન્ટ હેઝ અંડરટેકન માર્કેટિંગ સર્વેસ ઓફ વેરિયસ ગુડ્સ એન્ડ હેઝ પબ્લિશ્ડ ધીઝ સર્વેસ. કયા ગુડ્સનું પ્રોડક્શન કરવું જોઈએ, કયા ગુડ્સ વધારે વેચાશે, એના સંદર્ભમાં ગવર્મેન્ટે ઘણા બધા સર્વેસ કર્યા છે અને સર્વેને પબ્લિશ પણ કર્યા છે. ધીસ સર્વેસ હેવ બ્રોટ આઉટ ધ વેરિયસ પ્રોબ્લેમ્સ કનેક્ટેડ વિથ ધ માર્કેટિંગ ઓફ ગુડ્સ એન્ડ હેવ મેડ સજેશન્સ ફોર ધેર રિમૂવલ્સ. આ સર્વેની અંદર કેટલાક કોઈક પ્રકારના ગુડ્સના માર્કેટિંગના સંદર્ભમાં જે પ્રોબ્લેમ્સ રહેલા છે એ પ્રોબ્લેમની ચર્ચા થયેલી છે અને એ પ્રોબ્લેમને દૂર કરવા માટેના સજેશન્સ પણ આપ્યા છે. The government gives wide publicity to prices of agricultural goods in all major markets. આજકાલ ગવર્મેન્ટ જે છે એ બહુ જ વધારે પબ્લિસિટી કરી રહી છે કે કયા ક્ષેત્રની અંદર કઈ વસ્તુ કઈ કિંમતમાં વેચાઈ રહી છે, એ ઓલમોસ્ટ બધા મેજર માર્કેટ્સમાં જાણકારી એ પ્રોવાઈડ કરી રહ્યા છે. બીજું બહુ ઇમ્પોર્ટન્ટ કામ ગવર્મેન્ટે જે કર્યું છે ગ્રેડિંગ એન્ડ સ્ટાન્ડર્ડાઇઝેશન, કે ભાઈ વસ્તુઓનું ધોરણ અને પ્રમાણ નક્કી કરવાનું કામકાજ કર્યું. ધ ગવર્મેન્ટ હેઝ ડન must to grade and standardize many agricultural goods. Under the Agricultural Produce Grading and Marketing Act 1937, the government has set up grading stations for commodities like ghee, good, eggs, etc. To facilitate grading, standards have been laid down for 162 agricultural and allied commodities. Allied એટલે ને લગતી વળગતી વસ્તુઓ. The graded goods are stamped with a seal of Agricultural Marketing Department. EGMARK એને બોલવામાં આવે છે. The EGMARK goods have a wider market and command better prices. આ EGMARK goods હશે એનો મતલબ કે આ એક સ્ટાન્ડર્ડ ક્વોલિટીના ગુડ્સ છે અને આ સ્ટાન્ડર્ડ ક્વોલિટીના ગુડ્સની કિંમત પણ માર્કેટમાં કેવી મળે છે? વધારે. A central quality control laboratory has been set up at Nagpur and 8 other regional laboratories in different parts of the country. નાગપુર અને આખા દેશના 8 અલગ અલગ જગ્યા પર આ રિજિયોનલ લેબોરેટરી સેટઅપ કરવામાં આવી છે વિથ ધ પર્પઝ ઓફ ટેસ્ટિંગ ધ ક્વોલિટી એન્ડ પ્યોરિટી ઓફ એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ, કે જેનાથી આપણે ક્વોલિટી અને જે પ્યોરિટી છે એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સની તે આપણે ચેક કરી શકીએ. એપ્લાઇંગ ધ ગવર્મેન્ટ્સ એગમાર્ક હેવ બીન ક્રિએટેડ. The government is further streamlining quality control enforcement and inspection and improvement in grading. ગવર્મેન્ટ હજી પણ વધારે ક્વોલિટીને સ્ટ્રીમલાઇન કરવા માટે, કંટ્રોલ કરવા માટે કંટ્રોલ એન્ફોર્સમેન્ટ અને ઇન્સ્પેક્શન અને ઇમ્પ્રુવમેન્ટ ઇન ગ્રેડિંગ કરવાના કામકાજ કરી રહી છે. ધ નંબર ઓફ ટેસ્ટિંગ લેબોરેટરી ઇઝ બીંગ ઇન્ક્રીઝડ. જે નંબર ઓફ લેબોરેટરીઝ છે એમાં પણ વધારો થયો. ધ પ્રોગ્રામ ઓફ ગ્રેડિંગ at producers level is receiving greater attention especially for commercial crops. અને વધારે ખાસ કોના પર લાગુ પડી રહ્યું છે? જે કોમર્શિયલ ક્રોપ્સ છે, બરાબર, એના માટે આ ગ્રેડિંગ સિસ્ટમ વધારે ફાયદાકારક બની રહી છે. ત્રીજું ગવર્મેન્ટે શું કામ કર્યું? સેટિંગ અપ ઓફ રેગ્યુલેટેડ માર્કેટ્સ. A very important measure which government has taken to improve agricultural marketing has been the setting up of the regulated market in the country. મતલબ માર્કેટ, પ્રોપર માર્કેટ કે જ્યાં આગળ ખેડૂતો આવીને પોતાનો માલ વેચી શકે એના માટે પ્રોપર માર્કેટ્સ એમને એસ્ટાબ્લિશ કર્યા. There are now 7,062 regulated markets. With the establishment of these regulated markets, the malpractices in mandis have disappeared and the market charges have been rationalized. मतलब જે પહેલા મંડીઝમાં જે માર્કેટની અંદર શાકભાજી માર્કેટમાં જે હોલસેલ માર્કેટમાં જે પહેલા બહુ ખોટા કામો ગડબડો થતી હતી એ હવે બહુ મોટા પાયા પર ઓછી થઈ ગઈ છે અને ઓવરઓલ બધી જગ્યા પરના પ્રાઇસીસને રેશનલાઇઝ કરવામાં આવેલા છે. As much as 80% of agricultural produce is now sold in regulated market. મતલબ હવે ઓલમોસ્ટ 80% વસ્તુઓ શું ક્યાં આગળ વેચાઈ રહી છે? રેગ્યુલેટેડ માર્કેટમાં. તો આ એક બહુ સરસ કામ કરવામાં આવ્યું. બીજું, પ્રોવિઝન ઓફ વેરહાઉસિંગ ફેસિલિટી. ગવર્મેન્ટે વેરહાઉસની પણ સુવિધાઓ બહુ સરસ પ્રોવાઈડ કરવાનું કામ કર્યું. ટુ પ્રિવેન્ટ ડિસ્ટ્રેસ સેલ બાય ફાર્મર્સ. ડિસ્ટ્રેસ એટલે અચાનક ચિંતામાં આવીને કે યાર મારો માલ નહીં વેચાય તો શું થશે, રૂપિયા કેવી રીતના ચૂકવીશ, આ બધું જે ચિંતામાં આવીને જે ગમે ત્યાં ગમે તે કિંમત પર માલ વેચી દેતા હતા
એ ના થાય એના માટે વેરહાઉસિંગ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે. પર્ટિક્યુલરલી ધ સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મર્સ, નાના અને જે સીમાંત ખેડૂતો છે, તો એમના માટે ડ્યુ ટુ પ્રિવેલિંગ લો પ્રાઇસીસ રૂરલ ગોડાઉન્સ હેવ બીન સેટઅપ. ગામડાઓની અંદર ગોડાઉન સેટઅપ કરવામાં આવેલા છે. ધ ગવર્મેન્ટ હેઝ ડન મચ ટુ પ્રોવાઇડ વેરહાઉસિંગ ઇન ટાઉન્સ એન્ડ વિલેજીસ. ટાઉન્સ અને વિલેજીસમાં ગોડાઉન સેટઅપ કરી આપ્યા. ધ સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન વોઝ set up in 1957 with the purpose of constructing and running godowns and warehouses for the storage of agricultural produce. કે જે એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ છે એને સ્ટોર કરવા માટે આવા ગોડાઉન્સ અને વેરહાઉસીસ બનાવવામાં આવેલા છે. ધ સ્ટેટ્સ હેવ સેટ અપ ધ સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશન્સ વિથ ધ સેમ પર્પઝ. જે રીતના સેન્ટ્રલ ગવર્મેન્ટે વેરહાઉસ કોર્પોરેશન બનાવ્યું છે એવી રીતના સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશન્સ પણ બધા રાજ્યએ બનાવેલા છે. એટ પ્રેઝન્ટ the food corporation is constructing its own network of godown. જે ફૂડ કોર્પોરેશન છે એ પણ પોતાના ગોડાઉનનું આખું નેટવર્ક બનાવી રહ્યા છે in the different parts of the country. The total storage capacity in the country is now 35 million tons. આટલા મિલિયન ટન્સની ગોડાઉનની કેપેસિટીઝ હવે થઈ ગઈ છે. ચલો પાંચમું કામ જોઈએ કે પાંચમું એક મહત્વનું કામ શું કર્યું છે? ઓર્ગેનાઇઝેશન ઓફ કોઓપરેટિવ માર્કેટિંગ સોસાયટીઝ. The government has been active encouragement to the organization of multi-purpose cooperative societies with the emphasis on credit and marketing. કે આવી જે સોસાયટીઝ એવી સેટઅપ કરવામાં આવી કે જેનો સોલી પર્પઝ શું રહ્યો છે કે આવા જરૂરિયાતમંદ ખેડૂતોને ક્રેડિટની સુવિધા મળે અને એ લોકોના માલનું માર્કેટિંગ કરી શકાય. ધ પ્રાઇમરી માર્કેટિંગ સોસાયટીઝ હેવ બીન encouraged so from central marketing societies and apex marketing societies at the state level and national agricultural cooperative marketing federation. જો જે પ્રાઇમરી માર્કેટિંગ સોસાયટીઝ બનાવવામાં આવી they have been encouraged so from central marketing societies બનાવવામાં આવી, એપેક્સ માર્કેટિંગ સોસાયટીઝ બનાવવામાં આવી સ્ટેટ લેવલ પર અને ધ નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશનની પણ સ્થાપના કરવામાં આવી. બેઝિકલી જો ગવર્મેન્ટે છે ને આવી બધી પ્રકારની સોસાયટીઝ બનાવવામાં આવી છે કે જેનો પર્પઝ શું છે? ખેડૂતોને ક્રેડિટ ફેસિલિટીઝ મળે અને એમના માલના માટેનું માર્કેટિંગનું કામકાજ કરી શકાય. The government has also provided larger financial resources to the cooperative marketing societies and federations through the State Bank of India and other nationalized bank. ગવર્મેન્ટે આજે લાર્જર ફાઇનાન્શિયલ રિસોર્સિસ કોઓપરેટિવ માર્કેટિંગ સોસાયટીઝને મળી શકે અથવા તો એમના થ્રુ ફાર્મર્સને મળી શકે એન્ડ ફેડરેશન્સને મળી શકે તો એના માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને જે બીજી પણ નેશનલાઇઝ બેંક છે એ વચ્ચે કોલાબોરેશન્સ કરાઈ આપ્યા. ઇન ધીસ કનેક્શન્સ વી શુડ રેફર ટુ ધ સેટઅપ of National Cooperative Development Corporations NCDC by the Government of India in 1965 to plan and promote programs for the production, processing, storage and marketing of agricultural produce through the cooperative societies. અને આના માટે ગવર્મેન્ટે NCDC ની પણ સ્થાપના કરી 1965માં કે જેનાથી ખેડૂતોના જે પ્રોડક્શન છે, પ્રોસેસિંગ છે, સ્ટોરેજ છે, માર્કેટિંગનું જે છે કામકાજ આ કોઓપરેટિવ સોસાયટીઝના થ્રુ એ કરી શકે. છઠ્ઠું કામ કરવામાં આવ્યું સેટિંગ અપ ઓફ સ્પેશિયલ બોર્ડ્સ. ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ હેઝ સેટ અપ અ નંબર ઓફ ડેવલપમેન્ટ કાઉન્સિલ્સ ફોર સ્પેશિયલ કોમોડિટીઝ લાઇક રાઇસ, પલ્સ, જ્યુટ, મિલેટ્સ, કોટન, ટોબેકો, ઓઇલસીડ્સ, સુગરકેન, arachnuts, etc. The government of India has also set up export promotion councils such as Cashew Nuts Export Promotion Council and the Agriculture and Processed Food Export Development Authority. Basically એવું સમજો જે આપણા કોમર્શિયલ ક્રોપ્સ છે એ બધા કોમર્શિયલ ક્રોપ્સથી લઈને કેશ્યુના બધી જે વસ્તુઓ છે એના માટેના સ્પેશિયલ બોર્ડ્સની આખી સ્થાપના કરવામાં આવી કે જેનાથી એ લોકો પ્રોપરલી માર્કેટિંગ કરી શકે. તો સેન્ટ્રલ ગવર્મેન્ટે આપણે એક બહુ સરસ કામ કર્યું. નેક્સ્ટ વાત કરીએ તો બૂસ્ટ ટુ એક્સપોર્ટ ઓફ એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ. અંડર ગવર્મેન્ટ સપોર્ટ export of agricultural products has shown an increasing trends in the recent years. As for example, 7,880 crores in 1992 to 1993 and 34,000 crores in 2003-4. India's agriculture reports includes pulse, rice, wheat, tobacco, sugar, molasses, poultry and dairy products, spices, cashew nuts, sesame, Niger seeds, groundnut oils, meals, castor oil, shellac, fruits and vegetable, meat and meat preparations, marine products, etc. Okay, તો આ બધી વસ્તુનો સમાવેશ આ એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સની અંદર કરવામાં આવ્યો. The share of agricultural export in India's export ranges from around 12 to 15%. ઇન્ડિયાની અંદર જે આપણે જેટલું પણ ઇન્ડિયાનો એક્સપોર્ટ છે એમાં એગ્રીકલ્ચરનો એક્સપોર્ટનો હિસ્સો કેટલો છે?
12 થી 15%. ઉપર આ જેટલા પણ શબ્દ જોયા આ બધી વસ્તુ આપણા એની અંદર આપણે એક્સપોર્ટ કરી રહ્યા છે. ફોરેન ટ્રેડ પોલિસી 2004-9 of the government of India has emphasized the importance of agricultural export and has initiated a new scheme, special agricultural produce scheme for the pronounced the export of fruit, vegetable, flower, minor forest produce. The government is uh, car making funds to assist the state for development of agro export zone. Agro export zones બનાવવા માટે પણ જે ગવર્મેન્ટ જે છે એ અલગ અલગ પ્રકારના ફંડ્સ આપીને મદદ કરવાનું કામકાજ કરી રહી છે. આ કાર શબ્દ ન હોય બી કોઈ ભૂલમાં લખેલું લાગે છે. Agricultural marketing reforms. The government appointed an inter-ministerial task force on agricultural marketing reforms to suggest measures for making agricultural marketing system more vibrant and competitive. The task force has in its report submitted in June 2002 recommended. હવે આ રિપોર્ટમાં શું રિકમેન્ડેશન આપવામાં આવેલી છે? પ્રમોશન ઓફ ધ ડાયરેક્ટ માર્કેટિંગ એન્ડ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, કે ભાઈ ડાયરેક્ટ માર્કેટિંગ અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પર ભાર આપો. Development of agricultural markets in private and cooperative sectors, expansion of future trading to cover agricultural market. અચ્છા, જે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સની જે વાત આવે છે તો ફ્યુચર ટ્રેડિંગ એગ્રીકલ્ચર માર્કેટનું ચાલુ થાય. ઇન્ટ્રોડક્શન ઓફ negotiable warehouse receipt system and use of information technology to provide market led extension services to the farmers. તો બેઝિકલી આવા 5 પ્રકારના કામ કરવા માટે ટાસ્ક ફોર્સે પોતાના રિપોર્ટમાં વાત મૂકી. The government of India has drafted and circulated a model act on agricultural marketing, which among other items will provide for the establishment of direct purchase center, farmers market for direct sell to consumers, and thus eliminate middlemen such as wholesaler and retailer traders, complete transparency in the pricing system, payment to farmers on the same day, public-private partnership for professional management of existing markets, etc. In 2004, state governments agreed to adopt the model law. જે ગવર્મેન્ટ ઇન્ડિયા જે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એને મોડલ એક્ટની એક ડ્રાફ્ટ તૈયાર કર્યો અને મોડલ એક્ટ સર્ક્યુલેટ કર્યો કે જેની અંદર ભાઈ ફાર્મર્સ અને જે મેઇન ડીલર હોય, ફાર્મર અને કન્ઝ્યુમર જે હોય એમના વચ્ચેના જેટલા બધા મિડલમેન છે ઓછામાં ઓછા મિડલમેન થઈ જાય અને પ્રાઇસિંગ સિસ્ટમમાં કમ્પ્લીટ ટ્રાન્સપરન્સી રહે. ભાઈ ખેડૂતો કયા કિંમત પર વેચે છે, કન્ઝ્યુમરને કઈ કિંમત પર માલ મળી રહ્યો છે. પબ્લિક અને પ્રાઇવેટ પાર્ટનરશિપ્સ થાય, જે માર્કેટ છે એનું પ્રોફેશનલ રીતના મેનેજમેન્ટ થાય. તો આ બધી વસ્તુઓની વાતચીત સરકાર દ્વારા કરવામાં આવી અને 2004ની અંદર ગવર્મેન્ટ એગ્રી પણ થયા મોડલ લોને એક્સેપ્ટ કરવા માટે. પછી એક છેલ્લો જે પોઈન્ટ આમાં આપ્યો છે ફ્યુચર ટ્રેડિંગનો. એઝ અ પાર્ટ ઓફ ઇકોનોમિક રિફોર્મ્સ, the government permitted the resumption of future trading in good potato, castor seed, pepper, turmeric has seen during the 1997-98, and the government extended the future trading in coffee, cotton, castor oil and jute goods. In 1998-99 budget, the government announced the future trading in oil seeds, oil cakes and edible oils. The government has allowed international future trading in pepper and castor oil. ઓકે, આ બધી વસ્તુઓની અંદર ફ્યુચરનું જે ટ્રેડિંગ જે છે એ ટ્રેડિંગ બેઝિકલી શેર માર્કેટના કોન્સેપ્ટ છે ફ્યુચર ટ્રેડિંગ કરવાનું. તો આ બધી વસ્તુઓમાં ફ્યુચર ટ્રેડિંગનું વાત ઇન્ક્લુડ કરવામાં આવી. ફ્યુચર ટ્રેડિંગ કેમ? તો કે આનાથી ઇકોનોમિક રિફોર્મ્સ કરી શકાય, બરાબર. એગ્રીકલ્ચર ક્ષેત્રની અંદર પણ જે રીતના મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝના શેર્સની લેવેચ થતી હોય છે, ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સની લેવેચ થતી હોય છે, એવી રીતના એગ્રીકલ્ચરલ આ બધી વસ્તુ આવતી હોય છે કોમોડિટી માર્કેટમાં. ઠીક છે. In 2003-04, the government of India initiated major steps towards the introduction of future trading in all commodities by setting up national level commodity exchange. અને એના માટે નેશનલ લેવલ કોમોડિટી એક્સચેન્જની સ્થાપના કરવામાં આવી. The major agricultural commodities traded as these exchanges are wheat, kapas, soya oil, good, gum, jute, rubber, pepper, turmeric, etc. આ બધી વસ્તુનું કોમોડિટી માર્કેટમાં લેવેચ થવાના ચાલુ થઈ ગયું. These commodity exchanges have introduced various innovations which would increase the efficiency of agricultural marketing in the country. And basically, physical delivery is blocked by warehouse receipt, and the rigidity inherent in the trading of physical goods is thus eliminated. And there is also a judicious mix of protection against the both price and quality risk. The National Commodity and Derivative Exchange, Mumbai, has launched a pilot project in the state of Gujarat, Madhya Pradesh and Andhra Pradesh to help farmers to understand the concept and benefit of hedging the price risk and a trading platform
ઓન ધ એક્સચેન્જ પ્રાયર ટુ હાર્વેસ્ટિંગ. બેઝિકલી જો ફિઝિકલ ડિલિવરી જે બ્લોક કરવાની આટલી બધી વસ્તુ જે લખી છે ને એનો ટૂંકમાં મતલબ સમજો. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ જે નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ એક્સચેન્જ જે મુંબઈમાં બનાવેલું છે એ લોકોએ અમુક સ્ટેટ લેવલ પર પાયલટ પ્રોજેક્ટ લાગુ પાડ્યા કે જ્યાં આગળ ફાર્મર્સ પહેલેથી નક્કી કરી શકે કે મારો જે પાક છે એ પાક ભવિષ્યમાં કઈ કિંમત પર કયા માર્કેટમાં વેચાવાનો છે. તો એના બેઝિસ પર એ લોકો હેજિંગનું ને એ બધાનું કામકાજ કરી શકે. એડવાન્સમાં પ્રાઇસ નક્કી હોય કે ભવિષ્યમાં મારો આ માલ આ કિંમત પર વેચાવાનો છે તો એ રીતના એ લોકો પ્રોટેક્ટેડ રહી શકે છે. એ પ્રમાણે એ લોકો પ્લાનિંગ કરી શકે. તો આવા બધા પ્રકારના ફ્યુચર ટ્રેડિંગની મદદથી એ લોકો ભાવના વિષયમાં એક અંદાજ લગાડી શકે. તો ફાર્મર્સને પણ આની જાણકારી મળે એના માટેના પણ સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવેલા છે. તો અમુક જો આ બધા અમુક કામો એવા છે કે થોડાક જૂના છે અને અમુક કામો એવા છે જે નવા છે. પણ બેઝિકલી સરકાર દ્વારા આ બધા 9 પ્રકારના કામો એગ્રીકલ્ચરલ માર્કેટિંગના ક્ષેત્રમાં કરવામાં આવેલા છે.